વસંત ઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરંપરાગત વાનગીઓને આધુનિકતાનો ઓપ આપી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી હતી। આયુર્વેદ કહે છે કે ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંત ઋતુમાં કયા પ્રકારનો આહાર લેવો જોઈએ તેને કેન્દ્રમાં રાખી હેલ્ધી ડિશ બનાવી હતી, જે સ્વાદમાં શ્રેષ્ઠની સાથોસાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ બેસ્ટ હતી। જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની 15 ટીમોએ આયુર્વેદ મુજબની વાનગીઓ બનાવી અનોખી રીતે પ્રસ્તુતિ કરી અને આ કુકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ મોરિંગા મલ્ટીગ્રેન, ખાલી પેટ ચાંગેરી ઠેચા, વસંત તડવા, યવ ચાઉમેન, વસંત બહાર, સ્પિનચ પેસ્ટો નૂડલ્સ, રાગી ટીકી, રાગી ઢોસા વગેરે જેવી વાનગીઓનો આયુર્વેદ સાથે આધુનિકતાનો સમન્વય સાધીને બનાવવામાં આવી। આ સ્પર્ધા સંદર્ભે ડોક્ટર કૃષ્ણા માકડિયા જણાવે છે કે લોકોને ઋતુ મુજબના આહાર લેવાનો ખ્યાલ આવે તે માટે આ વિશેષ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કુકિંગ કોમ્પિટિશનમાં જુદી જુદી 4 આયુર્વેદિક કોલેજના 15 ટીમના 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સ્પર્ધકોએ ફૂલ ડિશ બનાવી હતી અને તે મુજબ જમ્યા પહેલા સ્ટાર્ટર, મુખ્ય ડિશ અને ડેઝર્ટ બનાવવામાં આવ્યા। ખાસ આ સ્પર્ધામાં મોરંગા મલ્ટીગ્રેન થાલી પીઠ ચાંગેરી ઠેચા નામની મહારાષ્ટ્રીયન ડિશ બનાવવામાં આવી હતી, જેને આયુર્વેદિક ટચ આપવામાં આવ્યો હતો। આયુર્વેદિક મુજબ વસંત ઋતુમાં શેકીને ખાવાનું મહત્વ રહેલું છે, જેમાં ઘઉં અને જવ ખાવા જોઈએ, ઉપરાંત નાગરવેલ, ટોપરું, મધ વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને આ વિશેષ વાનગી બનાવાઈ હતી। મારું નામ વૈદ કૃષ્ણા માકડિયા છે। હું અત્યારે જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં શાલાક્ય તંત્ર વિભાગમાં સેવા આપું છું। આજે અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો એ કુકિંગ કોમ્પિટિશન જોઈ રહ્યા છો, જેના જજ તરીકે અહીંયા મને નિમણૂક થયેલી છે અને આ કુકિંગ કોમ્પિટિશન સામાન્ય નથી, જે આપણે રસોઈ શોમાં જોઈએ છીએ એ રીતે આ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં તદંતર આવેલું નથી। આ વસંત ઋતુના ધ્યાનમાં રાખીને આયુર્વેદિક રેસિપીનું નિર્માણ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, જેનું જજમેન્ટ આપવાનું છે કે છોકરાઓએ કેવા પ્રકારના વાસણ વાપર્યા છે, કેવા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા છે અને કઈ મેથડથી આયુર્વેદ પદ્ધતિની અંદર 5 પ્રકારની પાક બનાવવાની વિધિ બતાવેલી છે। તો આ 5 પ્રકારની વિધિમાંથી કઈ વિધિથી એ લોકો પોતાનો રેસિપી બનાવી રહ્યા છે એ વસ્તુનું નિર્ણય આપવાનો છે નિર્ણાયકોએ, તો જેનાથી લોકોને આ રેસિપીનો બહોળા પ્રમાણમાં એનો લાભ લઈ શકે, આ રેસિપીઓ પબ્લિશ થાય અને આ રેસિપીઓ લોકોના જીવનમાં આવે તો એનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।